રાજકોટ જિલ્લાના જેતપુરમાં 3 દિવસ પૂર્વે નોંધાયેલી ચોરીની ફરિયાદમાં ફરિયાદીના ભાભીએ જ ફાઇનાન્સ કંપનીમાં પ્રેમીના નામે ગીરવે મૂકેલ પોતાનો સોનાનો હાર છોડાવવા માટે ચોરી કરી હોવાનું ખુલતા પોલીસે ભાભી તેમજ ચોરીનો હાર વેચવામાં મદદગારી કરનાર પ્રેમીની ધરપકડ કરી હતી। ત્યારે શા માટે કરી હતી ચોરી, જોઈશું આ રિપોર્ટમાં। જેતપુર શહેરના ટાકુડીપરા વિસ્તારમાં રહેતો પરિવાર બહાર ગામે ગયો હતો। જ્યારે ઘરે પરિવાર આવ્યો ત્યારે ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં જ ફરિયાદી દીપકભાઈ ગોહિલે સિટી પોલીસ સ્ટેશનમાં પોતાના ઘરમાંથી ₹15,000 રોકડા તેમજ સોના ચાંદીના દાગીના સહિત કુલ ₹1,48,700નો મુદ્દામાલ કોઈ અજાણ્યા શખ્સે ઘરની તિજોરીમાંથી તિજોરીનું તાળું તોડી ચોરી કરી ગયો હોવાનું ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદની તપાસમાં પોલીસને હ્યુમન સોર્સથી બાતમી મળી હતી કે ફરિયાદીની ભાભી નૈનાબેન કિરીટભાઈ ગોહિલે ચોરી કરી છે, જેથી પોલીસે નૈનાબેનને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેણીએ ગુનો કર્યો હોવાની કબૂલાત આપી હતી। આરોપી નૈનાબેન ગોહિલે થોડા સમય પૂર્વે તેણીએ તેના પ્રથમ પ્રેમી સંદીપના નામે પોતાના સોનાના હારથી મુથુટ ફાઇનાન્સમાં લોન કરાવી, જે લોનના હપ્તા સંદીપ ભરતો ન હોવાથી બીજા પ્રેમી સાગર સોંદરવાના નામે લોન ટ્રાન્સફર કરાવેલ, પરંતુ સાગર પાસે પણ લોન ભરવા પૈસા ન હોવાથી નૈનાબેને દિયરના ઘરમાં ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું। સોનાના દાગીનાની ચોરી કર્યા બાદ નૈનાબેને તે દાગીના MG રોડ પર આવેલ રાધે ગોલ્ડમાં વેચ્યા હતા અને જે રૂપિયા આવ્યા તેમાંથી સાગર સાથે જઈ મુથુટ ફાઇનાન્સમાંથી પોતાનો હાર છોડાવ્યો હતો, જેથી પોલીસે નૈનાની મદદગારી કરવા બદલ સાગરની પણ ધરપકડ કરી હતી। જેતપુરમાં 3 દિવસ પહેલા ઘરફોડ ચોરીનો બનાવ, આખો બનાવ શું હતો, કેટલા રૂપિયાની ચોરી થઈ હતી અને કયા વિસ્તારમાંથી ચોરી થઈ? ઘરફોડ ચોરી થઈ હતી। ફરિયાદી છે એ એકાદ વીક જેટલો સમય પોતાનું ઘર છોડી અને બહાર કામે ગયેલા હતા। એ દરમિયાનમાં એના ઘરમાં ચોરી થયેલાનું માલુમ પડતા તેણે ફરિયાદ દાખલ કરાવતા જેતપુર સિટી પીઆઈ તેમજ એમના સ્ટાફે એમાં હ્યુમન સોર્સિસ તેમજ CCTV ફૂટેજ વગેરે ટેકનિકલ સોર્સિસથી મહેનત ચાલુ કરેલ અને આ ગુનાનો જે અંજામ આપનાર હતા તેમને પકડી અને તેમની પાસેથી રોકડ મુદ્દામાલ તેમજ આ ગુનામાં ગયેલ સોના ચાંદીનો જે ચેઇન અને બુટી અને બંગડી કે એવું જે હતું એ બધાને રિકવર કરવામાં આવેલ છે અને આરોપી છે એને પણ હસ્તગત કરવામાં આવેલ છે। આ ગુનાના આરોપી છે એ ફરિયાદીના સગા જ છે, એમના ભાભી છે અને બીજા જે સહ આરોપીમાં છે એ નૈનાબેન જે આરોપી છે એમના જે આડા રિલેશન હતા એ સાગર રમેશભાઈ સોંદરવા, તેમને પણ આ ગુનામાં ધોરણસર અટક કરવામાં આવે છે। આ ચોરી છે એ નૈનાબેન જે ગોહિલ છે તેમણે પોતે પહેલાં એમના જે પહેલાં જેની સાથે આડા સંબંધ હતા સંદીપ કરીને, તેમના નામે એક મુથુટ ફાઇનાન્સમાં ગોલ્ડ લોન કરાવેલી હતી। એ મુથુટ ફાઇનાન્સની ગોલ્ડ લોનના જે પૈસા છે એ પછી એમણે એમનો જે સંદીપ કરીને જે છોકરો છે એ ભરપાઈ કરી શકેલ ન હતો, એટલે એમણે સંદીપના નામમાંથી આ સાગરના નામમાં એ ટ્રાન્સફર કરેલ હતી। ત્યારબાદ એમણે પણ આ પૈસા ભરપાઈ ન કરી શકતા તેમણે આ ગુનાને અંજામ આપી અને આ ભરપાઈ કરવા માટે એમણે આ ચોરી કરેલાનું ફલિત થાય છે। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।